હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું જીએસએસબી થ્રુ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ મેથેમેટિક્સ જે સિલેબસની અંદર મેથેમેટિક્સ ટોપિક્સ છે એનો સબ ટોપિક છે લોગેરિધમ. એના વિશે વાત કરીએ છીએ, જેની અંદર આજે આપણે એપિસોડ નંબર 3 એન્ટીલોગ વિશે વાત કરીશું. જે આગળના ટોપિક છે એ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર એપિસોડ 1 to 2ની અંદર કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કરો તો હરી અપ વિડીયોને લાઇક કરી દો. એન્ડ અગર आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल ने સબસ્ક્રાઈબ કરી દો. આજે આપણે વાત કરીશું એન્ટીલોગ પ્રતિલોગ ગુણક વિશે. આગળ આપણે જે વાત કરી હતી લોગેરિધમની અંદર, લોગ ટેબલની અંદર લોગ કઈ રીતે જોઈશું, પ્રમાણિક સ્વરૂપની અંદર જે છે કન્વર્ટ કરીશું, લોગેરિધમના નિયમો, ઘાતાંકના ગુણધર્મો, આ વિશે વાત કરી હતી. તો આપણે વાત કરીએ પ્રતિગુણકનો ઉપયોગ શું છે, પ્રતિગુણક મેળવવાની રીત શું છે. તો લઘુગુણકમાંથી સંખ્યા મેળવવા માટે પ્રતિલઘુગુણકનો ઉપયોગ થાય છે. લઘુગુણકમાંથી સંખ્યા મેળવવા માટે આપણે પ્રતિલઘુગુણકનો ઉપયોગ થાય છે. પ્રતિલઘુગુણકના પહેલા સ્તંભમાં સંખ્યા 3 ભાગની અંદર વહેંચણી કરવામાં આવે છે લોગ ટેબલની. એવી બધી આપણે લાસ્ટ એપિસોડ નંબર 2ની અંદર વાત કરેલી હતી. સ્તંભની અંદર 0.00 to 0.99 સુધી સમાયેલી છે. બાકી બધી જ રીતે પ્રતિલઘુગુણક એ લઘુગુણકની જેવો જ છે. શું છે? પ્રતિલઘુગુણક છે એ લઘુગુણક જેવો જ છે. પ્રતિલઘુગુણક કોષ્ટકનો ઉપયોગ એ લઘુગુણકના કોષ્ટકની જેમ જ થાય છે. પ્રતિલઘુગુણક કોષ્ટકનો ઉપયોગ જે છે એ લઘુગુણકના કોષ્ટકની જેમ જ થાય છે. અને લઘુગુણકનો કોષ્ટક કઈ રીતે જોવું એ આપણે લાસ્ટ એપિસોડમાં જોયેલ છે. લઘુગુણક જે છે એ આપેલી સંખ્યાનો અપૂર્ણાંશ ભાગ જ આપે છે. અપૂર્ણાંશ ભાગ જે હશે એ પૂર્ણાંશ ભાગ નહીં આપે. પૂર્ણાંશ ભાગને આપણે એમની અંદર અપૂર્ણાંશનો જે લોગ મળે છે એમના પૂર્ણાંશમાં એડ કરીએ છીએ. ઓકે, આવું લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું. તેમ પ્રતિલઘુગુણક એ અપૂર્ણાંશને સંબંધિત સંખ્યા જ આપે છે. જેવી રીતે લઘુગુણક અપૂર્ણાંશની સંખ્યા આપે છે, તેવી જ રીતે પ્રતિલઘુગુણક પણ અપૂર્ણાંશની સંખ્યા જ આપે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પૂર્ણાંશનો ઉપયોગ કરી આપેલા લઘુગુણક માટેની ખરેખરી સંખ્યા મેળવી શકાય છે. શું વાત કરી? તો કે પૂર્ણાંશનો ઉપયોગ કરી અને આપેલા લઘુગુણક માટે ખરેખરી સંખ્યા મેળવી શકાય છે. દાખલા તરીકે વાત કરીએ કે એન્ટીલોગ પ્રતિલઘુગુણક 1.5278 જોઈએ છે, તો એન્ટીલોગમાંથી આપણે શોધીશું કે એન્ટીલોગ 0.5278 એ શું મળશે? 3.371. એટલે કે લોગ 3.371 ઇઝ ઇક્વલ ટુ 0.5278 થશે. ઓકે, એન્ટીલોગ જે છે 1.5278 ઇઝ ઇક્વલ ટુ 3.371 મલ્ટીપ્લાય 0^1, બીકોઝ જે પૂર્ણાંશ 1 છે એટલે 10ની પાવરની અંદર એ કન્વર્ટ થઈ જશે. એટલે જવાબ આપણે મળશે 33.71. હવે એન્ટીલોગ 3/5278 મેળવેલું છે, તો જે 5 અપૂર્ણાંશ ભાગ છે 0.5278 નો એન્ટીલોગ શું મળશે? 3.371. આપણે હમણાં જોયું. અને 3 છે તો 10ની જે પાવર છે એ માઇનસ થઈ જશે. પૂર્ણાંશ અહીંયા 12ની અંદર આપેલો છે એટલે કે માઇનસ આપેલો છે, એટલે 3ની -3 10ની -3 પાવર થઈ જશે. તો આન્સર મળશે 0.00371. બસ આટલો ડિફરન્સ છે કે પૂર્ણાંશ ભાગ ક્યારે ઋણ હશે અને પૂર્ણાંશ ભાગ ક્યારે ધન હશે. હવે આપણે નોંધીએ કે જો 10ની ઘાત -1 નો અર્થ એ છે કે દશાંશ ચિહ્ન અને શૂન્યેતર અંક વચ્ચે એક પણ શૂન્ય નથી. દશાંશ ચિહ્ન અને શૂન્યેતર અંક વચ્ચે એક પણ શૂન્ય નથી. હવે જોઈએ -3 નો અર્થ એ છે કે દશાંશ ચિહ્ન અને શૂન્યેતર અંક વચ્ચે 2 શૂન્ય આવે છે. કેમ કે 10ની -3 પાવર થાય છે.
જ્યારે આપણે પહેલાંની અંદર જોઈએ તો 10⁻1 પાવર હોય તો 0.3371 થાય, -1 પૂર્ણાંશ હોય તો, પણ અહીંયા તો -3 પૂર્ણાંશ છે. એટલે કે -1 ઘાત હોય ત્યારે દશાંશ ચિહ્ન અને શૂન્યતર અંક વચ્ચે એક પણ શૂન્ય નથી, પરંતુ જો -3નો અર્થ એ થાય છે કે દશાંશ ચિહ્ન અને શૂન્યતર વચ્ચે 2 શૂન્ય આવે છે. જો ખરેખર એન્ટીલોગ જે છે એ દશાંશ ચિહ્ન પછીના 4 આંકડામાંથી મેળવવામાં આવે છે, એન્ટીલોગ દશાંશ ચિહ્ન પછીના 4 આંકડા માટે મેળવવામાં આવે છે અથવા તો દશાંશ ચિહ્ન પછીની 4 અંકની સંખ્યા માટે મેળવવામાં આવે છે, તો જો પૂર્ણાંક p હોય તો આપણે એન્ટીલોગને p10p વડે ગુણીશું. 4 ડિજિટ સુધી જ મેળવવાનું છે, એન્ટીલોગ હોય કે લોગ હોય. ઓકે, પણ જે મળશે એમને આપણે 10p વડે ગુણીશું. 4 અંક સુધી લોગ યા તો એન્ટીલોગ ફાઇન્ડ કરી અને પછી 10p પાવર કરીશું. જેવું લોગેરિધમ માટે કર્યું હતું એની ઉલટી જ પ્રોસેસ કરવાની થશે, બીકોઝ એ એન્ટીલોગ છે માટે. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ તો લોગ ટેબલ અને એન્ટીલોગ ટેબલનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. એક ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 49.673 × 9.4891. હવે x ઇઝ ઇક્વલ ટુ આપણે સપોઝ કરવાના છે 49.673 × 9.4891. હવે આપણે એમનો લોગ ફાઇન્ડ કરવાનો છે અને એન્ટીલોગ ફાઇન્ડ કરવા. તો લોગેરિધમના ગુણધર્મો પ્રમાણે ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય. તો શું થશે? log x ઇઝ ઇક્વલ ટુ log 49.673 પ્લસ log 9.4891. એમનો લોગ ફાઇન્ડ કરવાનો રહેશે બંનેનો. એટલે 1.6961.0.9772 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 2.6733. હવે અહીંયા જેવી રીતે સમીકરણના દાખલાની અંદર તાળો મેળવીએ છીએ એવી રીતે જે આપણને લોગ મળે છે એનો એન્ટીલોગ ફાઇન્ડ કરીએ તો જે આપણને એક્સ હતું એ એક્સ જે વેલ્યુ હતી એ મળી કે નહીં એ ચેક કરવાનું છે. તેનો એન્ટીલોગ શું થાય છે? 2.673333 નો 471.3. હવે આને મલ્ટીપ્લાય કરશો ને 49.673 મલ્ટીપ્લાય 9.4891 ઇઝ ઇક્વલ ટુ મળશે 471.3. એન્ટીલોગ એ મળશે. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ થઈ જશે ટૂંકમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ 329 raised to 5/2 into 9826 upon 67.891 ક્યુબ. આ આપણું આગળ એક્સ છે. હવે આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમનો યુઝ કરી અને શું કરીશું? લોગનો ગુણધર્મ એપ્લાય કરીશું. તો ગુણાકાર છે ત્યાં પ્લસ થઈ જશે, ભાગાકાર છે ત્યાં માઇનસ થઈ જશે, જે પાવર છે આગળ આવી જશે, આવું કંઈક સમથિંગ થશે. બરાબર. નેક્સ્ટ સ્ટેપની અંદર પાવર આગળ લઈ લીધી છે અને લોગ જે 329 લોગ 9826 લોગ 67.89 જે પણ મળે છે એમને જોડે પાવર ગુણી સરવાળો કરીએ તો 4.79 લોગ એક્સની વેલ્યુ મળે છે. હવે 4.7900 જે લોગ એક્સની વેલ્યુ મળી છે એમનો એન્ટીલોગ લઈએ તો શું મળશે? અગેન 61660. અને આ એક્સને તમે સિમ્પ્લિફાય કરશો, સાદુરૂપ આપશો એટલે તમને 6,61,660 જવાબ મળશે, જે અહીંયા તાળો મેળવવાનો આવે છે. નેક્સ્ટ નંબર 3 એક્ઝામ્પલ સિમિલર છે. આપણે 1 અને 2 કર્યો એ રીતે અંડરરૂટ છે એટલે એની પાવર શું કરી લેવાની? 1/2 પાવર કરી મૂકી દેવાની. પછી ગુણાકાર છે એની સરવાળો, ભાગાકાર છે તે બાદબાકી કરી પાવર આગળ લઈ લેવાની અને પછી વાત કરીએ તો અહીંયા શું છે? કશું નથી, માઇનસ છે તો બહાર કરી દેવાનો. લોગની વેલ્યુ અહીંયા માઇનસમાં મળશે. 1.259
મલ્ટીપ્લાય 10⁻1 થશે, માટે અહીંયા -1 આગળ આવી જશે. ઓકે, પછી 27.478ના લોગની વેલ્યુ બને છે 1.4351, એને ગુણ્યા 5 કરી નાખવાના. અહીંયા પછી જે સિમ્પ્લિફાઈ કરી અને સાદુરૂપ આપી દેવા, સાદુરૂપ કરી અને સરવાળો ગુણાકાર કરીએ તો લાસ્ટની અંદર 1/2 તો એને મલ્ટીપ્લાય કરવાના રહેશે જ. 1/8782 મળે છે આપણને લાસ્ટની અંદર, બરાબર છે. હવે જે લોગ મળે છે એને એન્ટીલોગ ફાઇન્ડ કરીશું એટલે આપણને 0.7554 મળશે, અને જે એક્સ આપ્યું છે એને સિમ્પ્લિફાઈ કરશું એટલે આપણને આ આન્સર મળી જશે 0.77554. હવે આપણે વાત કરીએ કે આ 3 એપિસોડની અંદર આપણે કેટલી ચર્ચા કરી અને શું વાત કરી, એનું કન્ક્લુઝન શું છે, આ પ્રકરણની અંદર શું શીખ્યા છીએ. તો ફર્સ્ટ તો a⁴x = y હોય ઘાત સ્વરૂપને આપણે લોગેરિધમમાં જે છે વ્યાખ્યાયિત કર્યા અને એના ઉપર આખું આપણે ચેપ્ટર ડિફાઇન કર્યું લોગેરિધમનું. બસ એની ડેફિનેશન છે ફર્સ્ટ. નેક્સ્ટની અંદર a⁴x = x હોય તો શું થઈ જાય, તો x મળે. અને બીજું જે છે રૂલ્સ એ છે કે log a⁴x બેઝ a પણ x થઈ જાય. અહીંયા જે નેસેસરી કન્ડિશનો છે જે એ છે. પછી ગુણાકારનો નિયમ લોગેરિધમ માટે, ભાગાકારનો નિયમ, ઘાતનો નિયમ, એનું પ્રમાણિત સ્વરૂપ શું છે, ધન સંખ્યા s ને માટે પ્રમાણિત સ્વરૂપ, ધન સંખ્યા n માટે જો n નું પ્રમાણિત સ્વરૂપ આ ટાઈપનું હશે, કન્ડિશન ચેન્જ થતી હશે. log n હોય ત્યારે n નું પ્રમાણિત સ્વરૂપ હોય ત્યારે log n = log t + p થઈ જશે. log t ને આપેલ લઘુગુણકનો અપૂર્ણાંક કહે છે અને p જે છે ત્યાં પૂર્ણાંક હશે, જે આપણે એક્ઝામ્પલ કર્યા પ્રમાણિત સ્વરૂપના બેઝ ઉપર એ. હવે કોઈ પણ n બિલોંગ્સ ટુ n નેચરલ નંબરનો લઘુગુણક શોધવા પ્રથમ તો તેનો પૂર્ણાંક અને ત્યાર પછી log ટેબલ પરથી અપૂર્ણાંક શોધી શું છે. અહીંયા આપણને પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે, એમની અંદર પહેલાં log t ફાઇન્ડ કરીશું અને પછી એમનો પૂર્ણાંકની અંદર એડ કરીશું, લાસ્ટમાં તે આપણને લોગેરિધમ મળી જશે. હવે આપણે જોઈએ છીએ ખાસ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે એક્સરસાઇઝના ક્વેશ્ચન છે લોગેરિધમના, વેરી યુઝફુલ છે કે જેમની અંદર મોસ્ટ ઓફલી એક્ઝામમાં એનસીઈઆરટીના જે ચેપ્ટર છે એમની અંદરથી એક્સરસાઇઝના ક્વેશ્ચન 1 થી 2 મોસ્ટલી ચેપ્ટરમાંથી હોય છે. તો આપણે ફર્સ્ટ સોલ્વ કરી લઈએ. હવે નંબર ફર્સ્ટ જોઈએ તો સંખ્યા આપી છે 8.97 ઇન્ટુ મલ્ટીપ્લાય 10⁴નું દશાંશ સ્વરૂપ શું થશે, તો શું થશે 897/100 ગુણ્યા 10⁴ 10⁴ કેન્સલ થશે એટલે 10⁴ આવશે, 9897000 કયો આન્સર આવશે, 8900 બી આન્સર આવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની અંદર છે કે સંખ્યા 3.8269 ગુણ્યા 10⁻⁴ દશાંશ સ્વરૂપ, તો આ શું થઈ જશે, દશાંશ દૂર કરશું તો 69/10⁴, બીજી 10⁴ એટલે 8 ઘાત થશે. 0. ડી આન્સર આવશે 0.00038269. ઓકે, આન્સર થશે કારણ કે આપણે દશાંશ ચિહ્નને દૂર કરશું તો 10⁻⁴ એ 10⁻⁸ થઈ જશે. 10⁻⁸ મલ્ટીપ્લાય 38269 કરીએ એટલે 0.00038269 થશે દશાંશ સ્વરૂપ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 કે સંખ્યા 9382નું પ્રમાણિત સ્વરૂપ શું છે. 9382નું પ્રમાણિત સ્વરૂપ શું છે, એક અંક પછી પોઈન્ટ મૂકવાનો હોય છે, તો 9.382 મલ્ટીપ્લાય
10⁻³ આવું થશે, બરાબર, પ્રમાણિત સ્વરૂપ. નંબર 4 વાત કરીએ તો જે સંખ્યા આપી છે એમનું પ્રમાણિત સ્વરૂપ કરવું છે તો કેટલી છે, એક અંક છોડીને કેટલી સંખ્યા આપી છે એની પોઝિટિવ પાવર થશે, 1 2 3 4 5, તો 7.73259 મલ્ટીપ્લાય 10⁻5. ને પછી નંબર 5 પ્રમાણિત સ્વરૂપ થશે 3.711 મલ્ટીપ્લાય 10⁻, આવું છે ને 0.03711, અને આવું લખી શકીએ 3711 અપોન હવે 3.711 મલ્ટીપ્લાય 2 પાવર -2 પાવર થશે, -2, એટલે આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ની અંદર જે સ્વરૂપ આપ્યું છે એનું પ્રમાણિત સ્વરૂપ કરવાનું છે તો થશે 1 2 3 4 5 10⁻⁴. પોઈન્ટ પછી આપણે જમણી બાજુ કેટલા અંક ખસીશું તો 4 અંક, તો એટલી એની પાવર થઈ જશે 10⁻⁴. કોઈ સંખ્યા જે આપી છે એનો પૂર્ણાંક શું છે 55231, 5.5231 મલ્ટીપ્લાય 10⁻⁴. 10⁻⁴ જે છે એમનો પૂર્ણાંક થશે, એટલે જે આન્સર આવશે એ 4 આવશે. અને પછીની સંખ્યા આપી છે એમની અંદર નંબર 8 ની અંદર પૂર્ણાંક શું થશે 8989,340, 2 4 ને 6, પૂર્ણાંક 6 થશે. અહીંયા પછી પોઈન્ટ આવશે 10⁻6 પાવર થશે, 10⁻6 જે થશે એમનો પૂર્ણાંક ભાગ થશે. પછી 8 નંબરના એક્ઝામ્પલની અંદર 0.00392 નો પૂર્ણાંક ભાગ શું થશે 1 2 3, 3 અંક પછી પોઈન્ટ 3.942 10⁻³ જમણી બાજુ 3 પોઈન્ટ ખસે તો -3 પાવર આવી જાય, એટલા માટે એમનો પૂર્ણાંક ભાગ -3 થશે. આમની અંદર નંબર 10 ની અંદર જમણી બાજુ 1 પોઈન્ટ ખસવાનું છે તો એમની પાવર -1 થઈ જશે, જે એમનો પૂર્ણાંક ભાગ છે. ઓકે, કમ્પ્લીટલી આપણે જે છે ક્વેશ્ચન પણ એક્સરસાઇઝના MCQ પણ સોલ્વ કરેલ છે. આઈ હોપ 1 થી 2 ક્વેશ્ચન આવા એક્ઝામમાં હોઈ શકે. સો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ